બોલાવવાનું કારણ પ્રધાનજી મારા આપણું રાજ કેવું ચાલે છે? બહુ સારી રીતે ચાલ્યું છે મારા. અરે પ્રધાનજી મારા આપણા નગરમાં ગાયોને નિરાણ કેવું કરવામાં આવે છે? બહુ સારી રીતે નિરાણ આપવામાં આવ્યું છે અરે મારા. પ્રધાનજી મારા બાળકો નિશાળમાં કેવો અભ્યાસ કરે છે? બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે મારા. પ્રધાનજી બોલો કેમ ઢીલા ઢીલા છો? મારા કેમ ઢીલા છો? કામ શું થયું? તમારું મારે પાણી માપવાનું છે. કામ મારા માપું ને કામ પણ તો તૈયાર આવો તૈયાર. ખરા પ્રધાનજી હો. હા મારા શાબાશ. મારા રાજ્યમાં આવો પ્રધાનજી. મારા પ્રધાનજી બોલો. આપણે એક તળાવ ખોદવાનું છે, હા માટે હાલ ને હાલ ઓડો નહીં બોલાવો. હા મારા આજે પરતન બોલાવે મહારાજ ને બોલો મહારાજ કેમ બોલાયા? અરે ઓડો મારે એક તળાવ ખોદાવું છે, ખોદી આપશો? ખોદિયારી છે. પ્રધાનજી મહારાજ આ ઓડોને એક શરતે તળાવ ખોદાવાનું છે હા મહારાજ કે પાળ વાકી ચૂકી ના થવી જોઈએ, હા વત્તા પાણી ખારું થવું જોઈએ નહીં. જો ખારું પાણી થયું તો કહી દેજો કે મહારાજા તમારા મસ્તક જુદા કરી દેશે. બરાબર ને? હા માપ આપી દો. માપ આલો. હા માપ તો લોકો વાપરી છે ને વાપરે તલાવની પાળ વકીલ ચૂકી નહીં પોણી મેઠું આ બે માં એક આધું થયું ને કે ફૂડું અલગ એમ હા માપ આલો. તે સુંડું હા ને હાચો લબુ એમ હા બધી નાખો તા. પૈસા ચાલતા તો અડધા પેલા કામ પટાવો પછી પૈસા. એમ આ 1 રૂપિયો નહીં મળે. અડધા હતા કડક રહેવું પડે. આહા જે રાજા પર